મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે રશિયા સામે તેઓ નહીં ઝૂકે। સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે રશિયા સાથેના રાજદ્વારી સંબંધો છે તે પણ સમાપ્ત કરવામાં આવે છે। યુક્રેન રશિયા સામે નહીં ઝૂકે અને તમામ રાજદ્વારી સંબંધો છે તેનો પણ અંત આવ્યો છે તેવું મહત્વનું નિવેદન આપ્યું છે। સાથે જ એ પણ એંધાણ અને એ પણ ઇશારો કર્યો છે કે યુક્રેન રશિયાથી નથી ડરવાનો। રશિયા ભલે યુદ્ધની જેવી રીતે શરૂઆત કરી ચૂક્યું છે પરંતુ યુક્રેન રશિયા સામે ઝૂકશે નહીં અને સાથે જે તમામ રાજદ્વારી સંબંધો છે તે પણ તોડવામાં આવ્યા છે। મહત્વનું છે કે જેવી રીતે રશિયા દ્વારા યુદ્ધની શરૂઆત કરવામાં આવી છે તમામ જે દેશો છે અન્ય દેશો ત્યાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। યુક્રેનમાં જે તમામ નાગરિકો છે તે હેરાન પરેશાન છે ત્યારે યુક્રેનમાં જે સરકાર છે તેમના દ્વારા સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। રાષ્ટ્રપતિ દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું કે રશિયા સામે ઝૂકશે નહીં। સાથે જ યુક્રેનના રાજદૂતે પીએમ મોદીને પણ જેવી રીતે તેમણે કહ્યું છે સહાયતાની વાત કરી છે। યુક્રેનના રાજદૂતે ભારત સાથે વાત કરી છે કે ભારતને યુક્રેનને અપીલ કરી છે પીએમ મોદી રશિયા સાથે વાત કરે। ભારત એક પ્રભાવશાળી દેશ છે તેવું યુક્રેનના રાજદૂત દ્વારા કહેવામાં આવ્યું છે। હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે તો રશિયા સાથે વાત કરવા માટે ભારતને અપીલ કરવામાં આવી રહી છે। યુક્રેનના રાજદૂત દ્વારા આ વાત કરવામાં આવી છે તો સાથે સાથે યુક્રેન પણ અત્યારે લડી લેવાના મૂડમાં છે કારણ કે યુક્રેન દ્વારા તે રશિયા સામે નહીં ઝૂકે તેવી વાત પણ કરવામાં આવી રહી છે। રશિયાના ટાર્ગેટ પર છે યુક્રેન અને સાથે હવે યુક્રેન છે તે પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે।